ફરી એકવાર સરકારના આદેશના અધિકારીઓ ધજાગરા ઉડાવતા હોય તેવું જોવા મળ્યું છે। સરકાર દ્વારા લોકોની સમસ્યા સાંભળવા ગામ સભા યોજવાનું કહેવામાં આવ્યું, પરંતુ એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં સરકારના આદેશનું કોઈ પણ પ્રકારનું પાલન ન થતું હોય એવું જોવા મળ્યું છે। શું છે સમગ્ર બાબત જોશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સરકાર દ્વારા લોકોની સમસ્યા સાંભળવા ગ્રામ સભાનું આયોજન કરવાનો આદેશ આપવામાં આવ્યો અને લોકોને પોતાની સમસ્યાઓ સાથે ગ્રામ પંચાયતમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું, પરંતુ લોકો જ્યારે પોતાની સમસ્યા સાથે પહોંચ્યા ત્યારે ગ્રામ પંચાયતને તાળા મારેલા હતા। જૂનાગઢના માળિયાહાટી તાલુકાના ભંડોરી ગામે ગ્રામ સભા માટે લોકો ભેગા થયા, પરંતુ ગ્રામ પંચાયતે જ તાળા મારેલા હતા અને કોઈ પણ અધિકારી તેમની સમસ્યા સાંભળવા આવ્યા જ નહીં અને પછી લોકોનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। લોકોએ ગ્રામ પંચાયત સામે ધરણા પર બેસી ગયા। સમગ્ર મામલે શું કહ્યું લોકોએ, ચાલો જોઈએ। મારું નામ શિવરા અજય, હું 10મા નોડમાં ચૂંટાયેલ સભ્ય છું અને આજ રોજ સરકારી આદેશ મુજબ જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ અમારા ગામમાં સરપંચ દ્વારા કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવેલ નથી। સભ્યોને પણ જાણ કરેલ નથી કે કોઈ ગામવાસીઓને પણ જાણ કરેલ નથી। એ ઉપરાંત તો પણ મંત્રીશ્રીને પૂછતા એવું કીધું છે કે જે પણ આપણે જે ધ્વજવંદન બાદ આપણે ગ્રામ સભાનું આયોજન કરશું, પરંતુ ત્યાં અમે ગયેલ તો પણ ત્યાં પણ કરેલ નથી। ત્યારબાદ અમે પંચાયત ઓફિસે આવેલ તો પણ કરેલ નથી, પણ ઘણા ટેલિફોનિક બાબતો કરેલ છે સરપંચ અને તલાટી મંત્રીને, જેઓનો જવાબ એવો આવેલો કે ગ્રામ સભા તો કંઈ નથી થઈ ગઈ છે, પણ કોઈ અમને જાણ કરેલ નથી। ભંડોરી ગામનો રહેવાસી, વોર્ડ નંબર 2, ક્રમાંક નંબર 108, નામ મારું રમેશકુમાર શરણભાઈ પટાટ। 15/8/2025ના રોજ એટલે કે ધ્વજવંદન નિમિત્તે આજે ગુજરાત સરકાર દ્વારા એક ગ્રામ સભાનું ફરજિયાત ગામડે ગામડે આયોજન કરવામાં આવેલું હતું। એટલા માટે અમને મંત્રીશ્રીઓએ અને સરપંચશ્રીએ પહેલાં ફોન ઉપર અમને ના પાડી હતી કે નહીં ભાઈ આવું કાંઈ છે નહીં। પછી ઓફિશિયલી અમે એને પરિપત્ર બતાવ્યો, એનીએ કાંઈ અમને જવાબ દીધો નહીં। એટલા માટે મંત્રીશ્રીએ અમને એવું કીધું હતું કે 9 વાગ્યે ધ્વજવંદન છે એટલે સરકારી સ્કૂલે છે આપણે ગ્રામ સભાનું આયોજન। એટલા માટે અમે બધા ગામ એકત્રિત થઈ અને ત્યાં ગયા એટલે મંત્રીનું એવું કહેવામાં હતું કે સરપંચશ્રી વિયાઈ ગયા। જોકે આવું કાંઈ નિયમમાં આવતું નથી ગ્રામ સભાની। 1993માં ગ્રામ સભા રાખવા, ટૂંકમાં એનું જે હતું એનો કલમ નંબર 93, એવા ક્યાંય એવો નિયમ નથી કે સરપંચ વયો જાય તો ગ્રામ સભા ન થાય। એક પણ સભ્ય હોય એટલે ગ્રામ સભાનું આયોજન કરી શકે મંત્રી, છતાં પણ અમે કાંઈ કીધું નહીં। અમે કીધું કે તમે અમને લેખિતમાં આપી દો। એ લેખિતમાં અમને મંત્રીશ્રી આપવા તૈયાર હતા, તો એક અજાણો શખ્સ, અમને એને ઓળખતા નથી, એ મંત્રી પાસે આવી ડોક્યુમેન્ટ લઈ અને ભાગી ગયો અને કહી દીધું કે તમારાથી જે થાય એ કરી લો, બાકી ગ્રામ સભા નહીં થાય અને લેખિતમાં કોઈ વસ્તુ મળશે નહીં તમને। અમે ત્યાંથી એવા પંચાયત ઓફિસે TDO શ્રીને, MP શ્રીને, MLA શ્રીને, મામલતદાર શ્રીને, સરપંચ શ્રીને, મંત્રી શ્રીને બધાને ટેલિફોન કરી અને જાણ કરવામાં આવી છે। તો એમ જ કહે છે કે અમે આવીએ, અમે આમ કરીએ, અને સરપંચ તો એવું કહે છે કે ગ્રામ સભા તો ક્યારની થઈ ગઈ છે। તો અમને આનો પૂરતો જવાબ મળે, એટલા માટે જ્યાં સુધી અમને સંતુષ્ટકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે પંચાયત ઓફિસે ધરણા ઉપર બેસવાના છે। મારું નામ રજલાલભાઈ બીજલભાઈ ભોળા, ગામ ભંડોરી। અહીંયાથી ને વોર્ડ નંબર 8માંથી મારા મમ્મી સભ્ય તરીકે છે, જેને કોઈ પણ ગ્રામ સભા માટેની જાહેરાત આપેલી નથી કે જાણ કરેલી નથી, અને એ લોકો એવું કહેવા માગે છે કે ગ્રામ સભા થઈ ગઈ છે। તો જે પૂછવામાં આવ્યું છે એમાં એમ કહે છે કે એક વખત કે થઈ ગઈ, એક વખત કે નથી થઈ, અને પાછા એમ કહે કે આપણે મોકૂફ રાખેલી છે। તો આમાંથી સાચું શું છે એ હકીકત કોઈએ પણ હજી કહેતા નથી, જેની જાણ અમે લેખિતે કોઈ આપતા નથી। અને મામલતદાર સાહેબને જાણ કરી છે તો એ કહે છે કે હમણાં મંત્રી સાહેબને અમે મોકલીએ છીએ, પણ મંત્રી હજી કોઈ આવતા નથી ને અમારો કોઈને ફોન ઉપાડતા નથી। આવો વધુ એક કિસ્સો આપ નેતા રાજુ કરપડા દ્વારા પણ ઉજાગર કરવામાં આવ્યો, જેમાં મૂળીના ગઢડા ગામે ગ્રામ સભાના ફિયાસ્કો થયો। જવાબદાર કર્મચારી હાજર નહીં રહેતા ગ્રામ લોકોએ ઉગ્ર વિરોધ કર્યો। નજર કરીએ એ કિસ્સા પર। નમસ્કાર મિત્રો, હું ગઢડાથી કિશોરભાઈ અરજણભાઈ સોળમિયા। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ગઢડા ગામમાં આજે ગામ સભાનું એક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા તલાટી શ્રી દ્વારા એમને ગામ લોકોને જાણ કરી એટલે ગામના બહોળી સંખ્યામાં પધાર્યા। પરંતુ આજે જે અધિકારીઓને, જે કર્મચારીઓને ગઢડા ગામમાં હાજર રહેવાનું હોય એમાંના ગામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર અને જીબીના અને પોલીસ અધિકારી અને હજી જંગલ વિભાગ, આ તમામ કર્મચારીઓને ગામ સભામાં હાજરી આપવાની હોય અને ગામ લોકોને
એના ડિપાર્ટમેન્ટને લગતી માહિતી ગામ લોકોને પૂરી પાડવાની હોય, પરંતુ આજે કોઈ હાજર રહેલ નથી. અમારા તલાટી અને અમારા જે આશા વર્કર બેન છે લીલાબેન, આ બંને કર્મચારી હાજર છે, બીજા કોઈ હાજર નથી. એટલે અમે ગામ લોકો મળીને આજની ગામ સભાનો બહિષ્કાર કરીએ છીએ અને ટીડીઓ સાહેબને જણાવીએ છીએ કે 2-5 દિનની અંદર ફરીથી ગામ સભા આપે અને બધા કર્મચારી હાજર રહે એવી વિનંતી સાથે આભાર. મારું નામ શિવરા અજય, હું 10મા નોડમાં ચૂંટાયેલ સભ્ય છું અને આજ રોજ સરકારી આદેશ મુજબ જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ અમારા ગામમાં સરપંચ દ્વારા કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવેલ નથી. સભ્યોને પણ જાણ કરેલ નથી કે કોઈ ગામવાસીઓને પણ જાણ કરેલ નથી. એ ઉપરાંત તો પણ મંત્રીશ્રીને પૂછતા એવું કીધું છે કે જે પણ આપણે જે ધ્વજવંદન બાદ આપણે ગ્રામ સભાનું આયોજન કરશું, પરંતુ ત્યાં અમે ગયેલ તો પણ ત્યાં પણ કરેલ નથી. ત્યારબાદ અમે પંચાયત ઓફિસે આવેલ તો પણ કરેલ નથી. પણ ઘણા ટેલિફોનિક બાબતો કરેલ છે સરપંચ અને તલાટી મંત્રીને, જેઓનો જવાબ એવો આવેલો કે ગ્રામ સભા તો કંઈ નથી થઈ ગઈ છે, પણ કોઈ અમને જાણ કરેલ નથી. ત્યારે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું અધિકારીઓ લોકોની સમસ્યા સાંભળવા નિમણૂક કરાયા છે તેમની કોઈ જવાબદારી જ નથી બનતી? લોકો રજૂઆત કરવા જાય અને સમસ્યા ના સાંભળે એ તો ઠીક, પણ સરકારના આદેશ છતાં આવી બેદરકારી ખરેખર વિચારવા મજબૂર કરે છે. તમારું શું માનવું છે સમગ્ર બાબતે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.